અંતરજાળ ખાતે આવેલ શ્રી પાતળિયા ધામમાં આગામી 15 ઓગસ્ટ શનિવારે સાંજે 5 વાગ્યે ભવ્ય ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમ યોજાશે। કાર્યક્રમને લઈને આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે। કાર્યક્રમની વ્યવસ્થા, શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓ તેમજ વિવિધ આયોજન અંગે શ્રી પાતળિયા ધામ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ સાથે શ્રી પાતળિયા ધામને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને ગુજરાતનું પ્રથમ અને એકમાત્ર સંપૂર્ણ ડિજિટલ મંદિર બનાવવાની દિશામાં પણ કામગીરી ચાલી રહી છે। ધાર્મિક આસ્થા અને આધુનિક ટેકનોલોજીના સમન્વય રૂપ આ કાર્યક્રમમાં ધાર્મિક સામાજિક ક્ષેત્રના આગેવાનો તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે। બાઇટ રઘુભાઈ આહિર, રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। હું રઘુભાઈ આહિર, પાતળિયા હનુમાનજી મંદિર સેવા ટ્રસ્ટના સેવક। તારીખ 15 ઓગસ્ટ 2026 અને શનિવારના ગુજરાતનું એકમાત્ર સંપૂર્ણ ડિજિટલ મંદિર કહી શકાય એવું પાતળિયા હનુમાનજી મંદિર બની રહ્યું છે, બનવા જઈ રહ્યું છે। તો આ ડિજિટલ મંદિરમાં મંદિરની તમામ સેવાઓ, તમામ સુવિધાઓ સીધા ભગવાન ભક્ત સુધી પહોંચી શકે એવો અમારો પ્રયાસ છે। તથા 15 ઓગસ્ટના એ ડિજિટલ પ્લેટફોર્મને લોન્ચિંગ કાર્યક્રમ છે। સાંજે 5 વાગે, સાંજે 5થી કરી અને 7 વાગ્યા સુધી એનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવશે। તથા સાંજે 7:30 કલાકે હનુમાનજી મહારાજની મહાઆરતી 1008 દીવાઓથી મહાઆરતી ભક્તો દ્વારા કરવામાં આવશે। તથા આરતી પશ્ચાત દાદાની ભજનો તથા આપણા જે રાષ્ટ્રગીતો છે, રાષ્ટ્રને સમર્પણ એવા ગીતો છે, એવો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેનું તમામ સંચાલન રાજુભાઈ ઉત્સવ એન્ડ ટીમ સંભાળશે। તો 15 ઓગસ્ટના ભવ્ય કાર્યક્રમો શ્રી પાતળિયા હનુમાનજી સેવા ટ્રસ્ટના તથા સહયોગી બધા સંસ્થાઓ મળી અને અમે કરવા જઈ રહ્યા છે। તમે સૌ સહભાગી થાઓ એવા મારા જય સિયારામ।